जय श्री कृष्ण गाइस। तमने ख्याल हशे के अमारी लक्ष्मी अने गौरी वाछड़ीओ छे। ओछामां ओछा 2.5 महीना थई गया छे ए लोकोने अहींया आया। तो ज्यारे पण जेमने त्यां ढोर होय तो छाणनो આવી રીતે ઢગલો કરે, ઉકેળો પણ કે પણ ખાતર માટે આવી રીતે એક જગ્યાએ ઘરની બહાર કોઈ વાડી હોય તો અમારી જેમ આવી રીતે ઢગલો કરે। હવે સાયન્સની દ્રષ્ટિએ એમાં કાવ ડંગ બીટલ એટલે ગોબરના ભમરા એ નાના નાના સોફ્ટ બોલ બનાવે અને અહીંથી ત્યાં લઈ જાય, એમાં ઈંડા મૂકે, પછી એમાંથી પોષક તત્વો જે છોડના પોષક તત્વો હોય એને મૂળને પોષક તત્વો આપે। તો એનો રોલ શું છે એ કોઈને ખ્યાલ નહીં હોય। અત્યારે બીટલ બહુ અલગ અલગ જાતના આવે છે, તો એ લોકોનો પણ આ પૃથ્વી પર આ પર્યાવરણ આ જંગલ વધારવામાં એ લોકોનું ઝીણી વસ્તુ, નાની વસ્તુ, નાનો જીવ પણ બટરફ્લાય મીન્સ પતંગિયાનો પણ એક ભાગ છે, કેટરપિલર ઈયળોનો પણ ભાગ છે। આ પર્યાવરણને સાચવવામાં, આ જંગલને સાચવવામાં, આ વૃક્ષો વધારવામાં એ લોકોનો પણ સાચવવામાં એ લોકોનો બહુ મોટો ભાગ છે। ઝીણા છે એટલે દેખાતા નથી। અત્યારે મેં તમને હું બતાવવા, કાવ ડંગ બીટલ કહેવાય। ગોબરના થાંભલાને તોડીને સોફ્ટ આવી રીતે બોલ બનાવે અને અહીંથી ત્યાં લઈ જાય અને આ સોફ્ટ બોલમાં છોડના પોષક તત્વોને પહોંચાડે। આની અંદર એ નેસ્ટિંગ કરે, ઈંડા મૂકે અને આવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતે બોલ્સ બનાવીને લઈ જાય। તો આને ગોબરના ભમરા પણ કહેવાય છે, આને કહેવાય કાવ ડંગ બીટલ। ઊંધેથી પહેલાં સોફ્ટ બોલ બનાવશે અને પછી છે ને ધીમે ધીમે સરકાઈને લઈ જશે। હજી હું બીજા બતાવું, જો આવી રીતે સરકાવશે। તો પર્યાવરણમાં આ બધાનો બહુ અગત્યનો ભાગ છે। આ ઝીણા હોય છે, જો અહીંયા જો નાની એક પેડ છે, આ કાવ ડંગ બીટલ કહેવાય ગાઈઝ। તો આ છે ને ગોબરના જે થાંભલા મીન્સ આપણે અડાયું કહીએ ને, ખટ્ટણ, જો આવી રીતે લઈ જાય, નાના નાના બોલ્સ બનાવે, મોટા મોટા બોલ્સ બનાવે અને છોડને અહીંથી ત્યાં પહોંચાડે। આમાં સીડ્સ પણ હોય છે, જે ગાય આપણું જે ખાય આમાં સીડ્સ પણ હોય છે। એટલે પર્યાવરણને, જંગલને વધારવામાં આ લોકોનો ખાસ મહત્વનો ભાગ હોય છે। તો આ ઝીણી વસ્તુ, નાની વસ્તુ પણ પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે। આ ખાલી જાણવા માટે આ મેં રીલ કરી છે।